हाय वेलकम टू माय न्यू वीडियो। આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। હું હાલ દ્વારકાથી અમદાવાદ આવ્યો હતો અને આપણે અમદાવાદ છે સિલોદમાં છું હાલ હું। અને આ બાજુ આપણે અમદાવાદ શહેર છે, એસપી રિંગ રોડ છે અને અત્યારે આપણે સિલોદમાં છીએ ડેવલપિંગ એરિયામાં। તો હાલ જો અહીંયા કાલ રાત્રે એવો વરસાદ આવ્યો હતો ને, તો જો અહીંયા પાણી ભરાઈ ગયું છે। જો પછી અહીંયા પાણી ભરાઈ ગયું છે, અહીંયા એક આખું તળાવ ભરાઈ ગયું છે। સામે હતો ને એક તળાવ ભરાઈ ગયું છે। પછી અહીંયા ઓલા બિલ્ડિંગ બને છે એમાંય પાણી ભરાઈ ગયું છે। અહીંયા જો બિલ્ડિંગ બને છે એમાંય પાણી ભરાઈ ગયું છે। પછી આપણે ઓલી બાજુ જો અહીંયા એક પાણી ભરાઈ ગયું છે, ત્યાં પાણી ભરાઈ ગયું છે। પછી અહીંયા પાણી ભરાઈ ગયું છે, અહીંયા ભરાઈ ગયું છે, અહીંયા આખું પાણી ભરાઈ ગયું છે મિત્રો। અહીંયા નીચે એક ભોળાનાથનું મંદિર છે, એ બતાવું તમને। જો ન્યાય પાણી ભરાઈ ગયું છે। તો અને આ બાજુ રસ્તા અહીં ભીના થઈ ગયા છે, અહીંયા પાણી ભરાઈ ગયું છે, અહીંયા પાણી ભરાઈ ગયું છે। તો આપણા દ્વારકામાં 2024 પછીમાં કે ઘણા વર્ષો પહેલાં ખબર પાણી આવી ગયું હતું, એવું અહીંયા અમદાવાદમાં છે અત્યારે આપણા દ્વારકા જેવું। પછી અહીંયા જો અહીંયા કંઈક થિયેટર છે, અમદાવાદમાં મારું ઘર છે ને। પછી ઓલી બાજુ જો અહીંયા પાણી ભરાઈ ગયું। હજી તો આ તો ખાલી શરૂઆત છે, બાકી જો ઓલી બાજુ તો આખું એક ઘર ભરાઈ ગયું, ઓલી બાજુ તો આખું એક રોડમાં પાણી ભરાઈ ગયું છે। હમણાં અહીંથી આમ ગયો હતો ને, આખું રોડમાં પાણી ભરાઈ ગયું છે મિત્રો। મારું દ્વારકામાં ઘર છે, અમદાવાદમાં મારું ઘર છે અને ગામડામાં મારું ઘર છે। ગામડું છે મારું અમરેલી જિલ્લામાં મારું ગામડું આવ્યું છે। હાલ હું દ્વારકા રહું, પણ અમદાવાદ 4-5 દિવસ રોકાવા આવ્યો હતો। પછી સામે જો અને હવે તમે ગોમતી આરતીનો વિડીયો જોયો હશે 4-5 દિવસથી જ નહીં, સોરી તમે ગોમતી આરતીનો વિડીયો જોયો હશે આજે અત્યારે। એ મેં કાલની ગોમતી આરતીનો વિડીયો મેં અત્યારે મૂક્યો છે। પછી કાલ સવારે હું દ્વારકા આવ્યો હતો ઠેઠ। પછી અહીંયા કાંઈક ફેક્ટરી છે ને જેસીબી છે ને ભાઈ, અને હું જોઉં કાલ રાતનો વરસાદ ચાલુ હતો, બોલો। કાલ રાત્રે જ આવી ગયો હતો અમદાવાદ। પછી અહીંયા એક આખું તળાવ ભરાઈ ગયું છે, સામે પાણી ભરાઈ ગયા છે જો। પછી અહીંયા આખું આ બ્રિજ છે, બ્રિજની ઓલી બાજુ પાણી ભરાઈ ગયું છે। અહીંયા જો અહીંયા આખું એ તળાવ 1 તળાવ 2 જો બહુ પાણી ભરાઈ ગયા છે અમદાવાદમાં જો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઓલી બાજુ જો અહીંયા ભરાઈ ગયું છે, ઓલી બાજુ ભરાઈ ગયું છે જો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।